નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. આજે ચર્ચા કરવી છે કે વર્ષો બાદ લોહાણા રઘુવંશી સમાજ એક મંચ પર આવ્યો. લોહાણા સમાજના આગેવાન જામનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ જીતુલાલને પ્રમુખ બનાવવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો, આગેવાનો, મહિલાઓ, યુવાઓ આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા. પણ આ પ્રશ્ન એ થાય કે વેપાર ધંધા સાથે જોડાયેલો લોહાણા રઘુવંશી સમાજ, કે જે સમાજ આર્થિક રીતે સદ્ધર છે, જે સમાજ એ ઉદ્યોગ ધંધા રીતે સદ્ધર છે, એજ્યુકેશનમાં સદ્ધર છે, એ સમાજને આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના રાજ બાદ કેમ જીતુલાલ જેવા રાજકીય માણસને સામાજિક માણસનો હોદ્દો આપવો પડ્યો? શું કરવા આ સમાજ એક મંચ પર આવીને આ સમાજે આડકતરી રીતે ક્યાંક પોતાની શક્તિ બતાવવાનો પ્રયત્ન કર્યો? વાત જાણે એમ છે કે જીતુલાલને તો પ્રમુખ બનાવ્યા, પરંતુ હવે આગળ આ સમાજ એ કયા રીતે આગળ વધશે? આજે વીરપુર જલારામ ધામ ખાતે નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી અને તેમની નિયુક્તિ સમયે ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓ હાજર હતા. ગિરીશ કોટેચા હોય કે પછી જીતુલાલ હોય કે અન્ય નાના મોટા જે કોઈ આગેવાનો હોય ભાજપ કોંગ્રેસના, આ તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. મોટા ભાગના શહેરોમાંથી અલગ અલગ સમાજના લોકો દ્વારા આયોજન કરી અને મોટી સંખ્યામાં લોકોને જલારામ ધામ ખાતે એકઠા પણ કરવામાં આવ્યા, લઈ પણ જવામાં આવ્યા. અને મંચ પરથી વાત થઈ સમાજના ઉત્થાન માટેની, કે હવે કંઈક કરવું પડશે. અલગ અલગ પ્રકારના સમાજો, અલગ અલગ પ્રકારની હોસ્ટેલ્સ, બોર્ડિંગ, મોટા મોટા મંદિર, એ ઘણું બધું બનાવી લીધું છે, પરંતુ લોહાણા સમાજ એ હજુ પણ એમાં ક્યાંક પાછો પડે છે. એટલા માટે થઈ અને આજે સમાજ એકઠો થયો. તમામ રીતે સમૃદ્ધ સમાજના નેતાઓ એક મંચ પર આવ્યા. શું કહ્યું આગેવાનો અને નેતાઓએ, સાંભળીએ. આ પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ભરના ગુજરાતના લોહાણા રઘુવંશી લોકોનું એક મીટિંગ અને સ્નેહ મિલન મળવા જઈ રહ્યું છે. હજી તો શરૂઆત દીપ પ્રાગટ્ય રસિક બાપાના આશીર્વાદ આવે એટલે અમે કરશું. હું ઘરેથી નીકળ્યો ત્યારે મારા પિતાશ્રીના સ્વર્ગમાંથી આશીર્વાદ મેં લીધા છે, મારા માતુશ્રીના આશીર્વાદ લીધા અને અહીંયા આવી અને મેં જલારામ બાપાના આશીર્વાદ લીધા છે. હમણાં જ નીકળતો તો મને અમારા રાજકોટના મોભી કિરીટ કાકાનો ફોન આવ્યો. એના વાઈફનું આજે પવિત્ર પધરામણીનો પ્રોગ્રામ છે, એટલે એને પણ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા છે. હવે રસિક બાપાના આશીર્વાદ અને સાથે આપ જોઈ શકો છો અત્યારે લગભગ હજી તો શરૂઆત નથી થઈ ત્યાં 109 મહાજનના પ્રમુખો અને સમગ્ર ગુજરાતમાંથી આગેવાનો, મહાનુભાવો કે જે સમાજના તારલાઓ છે, જે કી પોઈન્ટ લોકો છે, એ અને આમ લોકોમાંથી પણ ઘણા લોકો આવ્યા છે, અત્યારે આવી ચૂક્યા છે. વિશેષ શરૂઆત થશે પછી આપને આગળ ખબર પડી જશે. સૌને જય જલારામ. ગુજરાત આખામાં એક આખો અનેરો ઉત્સાહ છે, કારણ કે કેટલાય વખત પછી સૌરાષ્ટ્રની અંદર અને એમાં પણ ખાસ કરીને જીતુલાલ કે જામનગરની અંદર મહાજનના પ્રમુખ હોય કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, આખા સૌરાષ્ટ્ર લેવડે ખૂબ મોટું નામ અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ, એના પપ્પા પણ મિનિસ્ટર હતા. ખાસ કરીને સમાજને એક કરવો અત્યારે ફરજિયાત છે. હરેક સમાજ પોતાના સમાજ માટે થઈને રાત ને દિવસ મહેનત કરતો હોય છે અને સમાજ કેમ આગળ આવે? ભલે આપણે બધા સમાજને ઉપયોગી થાય, પણ આપણા પોતાના સમાજનું. એના માટે જ્યારે જીતુભાઈની આજે અમે વરણી કરવાના છે, અમારી લાગણી પણ હતી. આની પહેલા ઉમંગ હોટલ, ઉમંગભાઈ હતા, ઉમંગભાઈ ઠક્કર પતંગ હોટલના માલિક, અને છેલ્લે ધનવાનભાઈ કોટક હતા. હવે જીતુલાલની જ્યારે નિમણૂક થાય ત્યારે તમે જોશો ગામે ગામથી 4 વ્હીલ અને બસો ભરાઈને ખાસ જીતુભાઈને, અમે પણ જીતુભાઈને કીધું કે આપણે કોઈ વાતમાં નથી રહેવું, આપણો સમાજ પણ તાકાતવાળો થવો જોઈએ.
તાકાતવાળા સમાજની હરેક રાજકીય માણસો પણ નોંધ લઈ શકે. પેલા અમારા એક જ ધારાસભ્ય અત્યારે છે, પેલા 6 ધારાસભ્ય હતા, સંસદ સભ્ય હતા. ભલે આપણામાં કેપેસિટી હોય તો ટિકિટ મળતી હોય, હરેક સમાજની અંદર લુહાણા સમાજ જયારે ભેગો હોય ને ત્યારે કોઈ પણ ધારાસભાની ચૂંટણી જીતવી હેલી થઈ જાય છે. એટલે આજે જીતુભાઈ સંગઠિત થઈ સમાજના હરેક છોકરાઓને મેડિકલમાં જવું હોય, આર્થિક સહાયની જરૂર હોય, મેડિકલની જરૂરિયાત હોય, એને ક્યાંય તકલીફ પડતી હોય તો સમાજ એક થઈને એને મદદ કરવી. ખરેખર જીતુભાઈ આવવાથી ને આ બધી મનોકામના પૂરી થાય. આજે ખાસ જગ્યા પણ એવી નક્કી કરી છે કે જલારામ બાપાના મંદિર પાસે જ અને જલારામ વીરપુરની અંદર કે જ્યાં પૈસા ધરવાની પણ મનાઈ છે અને અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો એવી કહેવત છે, એવા જલારામ બાપાના સાનિધ્યની અંદર આજ નિમણૂક થાય એનું 100% આવતા દિવસોમાં રિઝલ્ટ આવશે. ફરીને જલારામ બાપાને, સોમનાથ દાદાને, ભવનાથ દાદાને, મા અંબાને પ્રાર્થના કરું કે જીતુભાઈને ખૂબ શક્તિ આપે. અને એક બીજી ખાસ સલાહ, માત્ર જીતુભાઈને વાહવા નથી કરવાની, જીતુભાઈની પડખે ઊભું રહેવાનું. કારણ કે આપણા ક્યાંય પણ ટાટિયા ખેંચવાનું રહેવા દેજો. માં મુસીબતે આપણને એક આવો સરસ પ્રમુખ મળ્યો છે અને બધા સપોર્ટ કરશો તો 100% આનું રિઝલ્ટ મળશે. ફરીને બધાને ખૂબ ખૂબ શુભકામના. જય જલારામ. આવનારા સમયમાં તમે ધારાસભ્યની એક ઈચ્છો છો પ્રગતિ માટે શું કરશો? પ્રભુ, અમે અત્યારે જે ભેગા થયા છે ને એ રાજકીય રીતે નથી ભેગા થયા. અત્યારે સમાજ એક થઈને આવ્યા છે. હવે પછીના ભવિષ્યની અંદર કોઈ સ્ટ્રેટેજી નક્કી થાય તો 50-100 નેતાઓ મળીને ભેગા થઈને નક્કી કરશું. અત્યારે આજનો જે દિવસ છે ને એ કોઈ રાજકીય માટે નથી. જીતુભાઈને બનાવ્યા પ્રમુખ, એનો જે ઉત્સાહ છે ને એના માટે ગામે ગામથી ને માણસો આવ્યા, બાપાના દર્શન કર્યા અને હવે જીતુભાઈની નિમણૂક હમણાં થાય. બીજી વાત કરવા જઈએ, આજનો જે કાર્યક્રમ છે તો કહી શકાય કે શક્તિ પ્રદર્શન હોય એવું લાગે છે. બાપુ, શક્તિ પ્રદર્શન તો બધા કરે છે, બધી જ્ઞાતિ ભેગા થવું એટલે શક્તિ પ્રદર્શન નથી. આજે અમારું સ્નેહ મિલન છે. ઓમ ગણો ને તો લુહાણા જ્ઞાતિના આટલા બધી લોકો એકીયારે ભેગા થયા હોય ને એ જવલે જ દાખલો બને છે. ખરેખર જમણવાર હોય, જાણે કે માની લો કે રાજકોટની અંદર જલારામ જયંતિના દિવસે જમણવાર કરો તેથી બધી જ્ઞાતિના આવે, પણ આજે જ્ઞાતિના દર્શન કરવા પણ અમારું આ સ્નેહ મિલન છે અને જીતુભાઈ આવવાથી ખૂબ જ ઉત્સાહ છે. ગિરીશભાઈ, એક બીજી વાત, મીડિયામાં એક નિવેદન આપણે કર્યું કે ધારાસભ્યની ઠીક છે કે અમારા સમાજમાં આવે એવી. હું તમને કહી દઉં, પહેલી વાત જોઈ કે મારી હાથમ થઈ. હું 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ ને 10 વાર ડેપ્યુટી મેયર બની. અંદરથી ઈચ્છાની નસીબમાં પણ ભેગા હોવા જોઈએ ને. એટલે અમારી એવી કોઈ માગણી નથી, પણ જે સીટ ઉપર મજબૂત લુહાણા જ્ઞાતિના જે છે, આજ માની એક રાજકોટની સીટ છે જ્યાં 2 લાખ મતદારો છે, તો બધી સીટની અંદર અમે નથી કહેતા, પણ જ્યાં લુહાણા જ્ઞાતિની તાકાત હોય, એની શક્તિ હોય, એની પૂરેપૂરી નોંધ લેવી જોઈએ. વીરપુર ને આંગણે પૂજ્ય બાપાના ધામમાં આજે સમગ્ર ગુજરાત ભરમાંથી શપથ વિધિમાં હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેરથી રઘુવંશી સમાજના આગેવાનો, કાર્યકરો તથા રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે. આ જીતુભાઈ પ્રત્યેની લાગણી દર્શાવે છે. એમના કાર્યને એક મૂલ્ય આ લોકો ગુજરાતના રઘુવંશી પરિવારો એમના મૂલ્યને આવકારે છે, એ દેખાય એવું છે. આજે સમગ્ર ગુજરાત રઘુવંશી પરિવારના પ્રમુખ તરીકે જ્યારે એમની તાજપોશી થઈ રહી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ આપું છું કે તેઓ એમના કામમાં ખૂબ સરળતાથી આગળ વધે અને સમાજને ઉપયોગી થવા પ્રયત્ન કરે. તે હોશિયાર છે, જામનગર જિલ્લાના વતની છે, ત્યાંના રઘુવંશી સમાજના પ્રમુખ છે, ચેમ્બરના પ્રમુખ છે, અનેક હોદ્દાઓ તેને ધારણ કરેલા છે. આ એક વધારે હોદ્દો એ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું એને ફરીથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને આ કાર્યક્રમને સફળતા ઈચ્છું છું. ધન્યવાદ.